હે દેવો આપના લેલા કે આ વિધિ શેનો વહી રહી છે? હરે લક્ષ્મી, એક લાડીલો પ્રેમીલો ભક્ત મંદિરમાં લાડુ જમાડવા માટે ગયો હતો. લાડુ જમતા મારે વાર લાગી. ભક્તરાજ ક્રોધિત થઈ લાડુના માર બન્યા. એટલું જ લક્ષ્મી સાથોસાથ સરળની જારી લાયેલા મારા શરીર દુખાવા માટે સરળ લાડુ કરતા મારે વાર લાગી. ભક્તરાજ ક્રોધિત થઈ હેલાટમાં જારીનો માર માર્યો. એના કારણે હૃદય વહી ગયું. તો લ્યો હું બાટા બાંધી આવ્યો. બહુ સરસ. અરે પ્રભુ, આવા ભક્તોના અમારે પણ દર્શન કરવા છે. હરે લક્ષ્મી, જો આવા ભક્તોના દર્શન કરવા હોય તો તમારે પણ તેની રાહ જોઈ જશે. બહુ સરસ. લાવ આ તો નગર તો આવ્યું છે અને પાણી ભરે છે. તો લાવ મારી બહેનને પૂછજો કે આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે. એ પાદરની પાનહારી તું સમારી નગરીના દ્વારકા નામ છે અને રણછોડરાય રાજ કરે છે. અરે મારી બહેન, તમે પાણી ભરી અને તમારા ઘરે જાઓ, હું પણ પ્રભુના દ્વારે જાઉં. અરે બહુ સારું. લાવ અત્યારે પ્રભુના દ્વારકા આવ્યો છો અને પ્રભુને સ્વામી થોડો કરી રહ્યા છે. તો લાવ અત્યારે પૂછજો કે મારે પ્રભુના દ્વારે જવું છે. અરે પ્રભુયા ભાઈ, મારે પ્રભુના દ્વારે મળવા જવું છે.
અરે નહીં ભાઈ, પ્રભુને કહો કે તમારો ભક્ત મળવા માંગે છે. ખરે કરો જાઓ તેમને પ્રેમથી આવો હે રાખો માં પરે તુરે હે સામળ્યા સિદ્ધને હે રાખો માં પરે તુરે સામળ્યા સિદ્ધને હે ઢોરે હે
મૃત્યુ લગતા માનવી કોઈ દર્દ થાય કે દવા દારૂ કરવા પડે પ્રભુ આપ તો ત્રિલોક પતિ દ્વારકાના નાથ પ્રભુ આપણે લીલાને પાટે શા માટે બાંધ્યા છે ખરે ભક્તરાજ એક લાડીનો પ્રેમીનો ભક્ત લાડુ જમાડવા માટે આવ્યો હતો લાડુ જમતા મારે વાર લાગી ભક્તરાજ ક્રોધિત થઈ લાડુને માર માર્યા એટલું જ નહીં ભક્તરાજ સાથોસાથ જળને જારી લાયા તમારા શરણ પકડવા માટે શરણ લાગો કરતા મારે વાર લાગી ભક્તરાજ ક્રોધિત થઈ લલાટમાં જારીનો માર માર્યો એના કારણે મોટા બન્યો છે અરે પ્રભુ તો એ પાપી ભાગ્યો પોતે હું પ્રભુ તો મને આટલો ગુનો ક્ષમા કરો પ્રભુ હરે ભક્તરાજ ભક્તોને માટે હું સદા આધીન છું ભક્તોને માફી માંગવાની ન હોય માટે તમે પોકરણગઢથી દ્વારકા આવવાનું કારણ કહો અરે પ્રભુ પ્રોકરણગઢથી મારે આવવાનું કારણ તો એ જ છે પ્રભુ એક તો મારું સ્વાર્થ છે અને બીજું મારું પ્રમાણ જ છે હરે ભક્તરાજ સ્વાર્થ કરે સૌ પરમાર્થ કરે નહીં, કોઈ માટે પરમાર્થ ની પહેલા વાત ચાલો અરે પ્રભુ પ્રમાણિત તમને શું વાત કરું પ્રભુ કે પ્રોકરણગઢના સીમાડે એક ભેરવા નામનો રાક્ષસ સજા થયો છે પ્રભુ પશુ પંખી કે મનુષ્ય કોઈ સીમાડે જવા દેતો નથી તો તમે આનો કઈ ઉપાય કરો હરે ભક્તરાજ નામ છે એનો નાશ છે ઉગે છે આત્મે છે ખીલે છે કર્માય છે જ્યારે જ્યારે ધરતીમાંથી પાપનો વાર વધે છે ત્યારે હું યુગે યુગે અવતાર ધારણ કરતો આવ્યો છું અને યુગે યુગે પણ અવતાર ધારણ કરતો રહીશ માટે ભક્તરાજ મારું સ્વાર્થ શું છે મને કહો અરે પ્રભુ મારું સ્વાર્થ એ છે પ્રભુ કે હું પેટનો વાંજ્યો છું પ્રભુ હરે ભક્તરાજ તમે જો એટલા જ માટે કોકણગઢથી દ્વારકામાં આવ્યા હો તો દ્વારકાનો નાથ